એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત નાગરિકોને સ્વાસ્થ્ય તરફ નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન જે તળાવ હોય, તળાવની બાજુમાં બ્યુટિફિકેશન વોક એટલે કે આ પાથવે બનાવ્યું હોય, ત્યાં ચાલવાના લોકો પાસે 5 થી 10 રૂપિયા ઉઘરાવવાની તૈયારીમાં છે. બજેટમાં આવક વધારવાના હેતુસર વડોદરા મહાનગરપાલિકા નિર્ણય લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પણ આવી રીતે બજેટની આવક વધે કે તળાવની ફરતે જે વોક બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, એટલે કે ગાર્ડન જેવું જે વોકવે બનાવવામાં આવ્યું છે કે જ્યાં લોકો ચાલી અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અવેર થઈ રહ્યા છે, સ્વાસ્થ્ય માટે સુધારા માટે એક સ્ટેપ ભરી રહ્યા છે, અને તે જ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા 5 થી 10 રૂપિયા આની ઉઘરાણી કરી અને નાગરિકોના ખિસ્સા કાપવાની વાત કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનો આ નિર્ણય કેટલો યોગ્ય છે? મહત્વની બાબત એ છે કે જ્યારે આવા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે પ્રજા રોષે ભરાય છે. વડોદરા મહાનગરપાલિકા આ અંતર્ગત વિચાર કરી રહી છે કે આ ગાર્ડન એટલે કે તળાવની બાજુમાં જે બ્યુટિફિકેશન વોલ અને વોલની બાજુમાં ફરતે જે ચાલતા હોય, વોકર્સો મોર્નિંગ વોકમાં ચાલતા હોય, સાંજે ઇવનિંગમાં ચાલતા હોય, તેઓ પાસેથી 5 થી 10 રૂપિયા ઉઘરાવવાની તૈયારીમાં છે. વડોદરા શહેરના લોકો આ અંતર્ગત રોષ ઠાલવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા આગામી બજેટની અંદર આવક વધારવાના સ્ત્રોતોની તપાસ કરી રહી છે, અને એમણે કોઈક એવી યોજના બનાવી છે જે સાંભળવામાં આવી રહી છે કે જે વડોદરા શહેરમાં જે તળાવોનું બ્યુટિફિકેશન થયું અને એની આજુબાજુ જે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે, એ વોકિંગ ટ્રેકની ઉપર જો સામાન્ય માણસને ચાલવું હોય કે ત્યાં જવું હોય તો એની માટે વડોદરા મહાનગરપાલિકા એના પર શુલ્ક વસૂલ કરશે, એટલે કે 10 રૂપિયા 20 રૂપિયા જેવી કોઈ ફી વસૂલ કરશે. તો આવી પરિસ્થિતિની અંદર વડોદરા મહાનગરપાલિકા જનતા પાસે જો તમારે વિકાસ કરવો છે તો તમને જે વેરાના નાણાં આપે છે એનામાંથી તમે કરો, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે નાણાં આપે છે એનામાંથી કરો. વડોદરા શહેરની જનતા પાસેથી આ પ્રકારની પઠાની વસૂલી કરવી એક પ્રકારે પઠાની વસૂલી કહેવાય, કેમ કે સરકારી મિલકતમાં કોઈને પ્રતિબંધિત કરવા અને એના પર શુલ્ક વસૂલ કરવું એ ક્યાંક ને ક્યાંક એવું છે કે ભાઈ વડોદરા શહેરની જનતા તમારી ગુલામ છે અને તમારે વડોદરા શહેરની જનતા પાસે આ પ્રકારનો વસૂલી કરવાનો અધિકાર અપાયો. અને વડોદરા મહાનગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ કે ભવિષ્યમાં જો તમે આવી કોઈ યોજના બનાવતા હશો તો ચેતી જજો, નહીં તો વડોદરા શહેરની જનતા તમને આનો જવાબ આપશે અને ક્યાંક ને ક્યાંક આના પરિણામો પણ દેખાશે. યોગ્ય છે ચાલવા માટે પૈસા આપવા પડે લોકોને? બિલકુલ યોગ્ય નથી. અને વડોદરા શહેરમાં બગીચાઓ હોય, આવા વોકિંગ ટ્રેક હોય, ફૂટપાથ હોય, કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિને ચાલવા માટે પ્રતિબંધિત કરવું અને એની પાસેથી એ ચાલવા માટે પૈસા વસૂલવા એ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની બુદ્ધિનું દેવાળું છે. અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ જે બેઠા છે ત્યાં, કે જે નેતાઓ બેઠા છે, એમની બુદ્ધિનું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. હવે જો આ પ્રકારનું કરશે તો ભવિષ્યમાં આના વિરુદ્ધ અમે આંદોલન પણ કરીશું અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આના પ્રત્યે જવાબદાર પણ બનાવીશું.